અસલ કચ્છી સ્ટાઇલ દાબેલી. ઓહો હો હો, એકદમ સોફ્ટ રૂ જેવા પાઉં સાથે દાબેલીનો થોડો ઘણો આમ મસ્ત ગળ્યો અને તીખો ટેસ્ટ, દાણાની ક્રન્ચીનેસ. આહ ભાઈ મજા જ આવી જાય. આ જગ્યાએ તો ભાઈ મારી ફેવરેટ બની ગઈ છે. દાબેલી લવર્સ માટે તો, વડોદરા વાસીઓ માટે બહુ જોરદાર પ્લેસ છે. સાચું કહું ને 70-75% કચ્છના ભીખા કાકાની દાબેલીનો જે ટેસ્ટ છે ને એ ટેસ્ટ આ જગ્યાએ મેચ થાય છે. 70-75%. ફાઇનલી બરોડામાં ઓરિજિનલ કચ્છી સ્ટાઇલ દાબેલી એન્જોય કરવા માટે મળી ગઈ મનોરથ પર. મનોરથ ઓપન થયા અને શોર્ટ ટાઈમ જ થયો છે. આમને જે ઓનર છે એમને ઘણા વર્ષોનો ફૂડની લાઇનમાં એક્સપિરિયન્સ, 2 કે 3 વર્ષથી રિસર્ચ કરતા હતા કચ્છી દાબેલીનો ટેસ્ટ વડોદરામાં લાવવા માટે અને ફાઇનલી એ સક્સેસ થઈ ગયા છે. બહુ જોરદાર હોય છે, બહુ જ મસ્ત અને બેલેન્સ ટેસ્ટ હોય છે. મેં તમને કીધું ને આગળ પણ, હું કચ્છમાં પણ ઘણી બધી જગ્યાએ ખાધી છે. ભીખા કાકાની દાબેલી છે મોસ્ટ ફેમસ અંજારની, 70-75% ટેસ્ટ મેચ થાય છે એ રીતનો છે. બાકી પાઉની ક્વોલિટી સારી છે. આ દાબેલીની પ્રાઇસ 15 રૂપિયા છે. બટરમાં કોઈકને જોઈતી હોય તો બટરમાં બી મળી જશે, ઓઇલમાં જોઈતી હોય તો ઓઇલમાં પણ મળી જશે. પણ હું પોતે પ્રિફર કરું છું કચ્છી સ્ટાઇલ, એટલે કે શેક્યા વગરની. હવે લોકેશનની વાત કરી દઉં તો સુભાનપુરા એરિયા કહેવાય છે. વડોદરાનો સુભાનપુરા એરિયા, આચાર્ય હોસ્પિટલની સામેની સાઈડ ક્રોસમાં. ફરીથી વડોદરાના સુભાનપુરા એરિયામાં આચાર્ય હોસ્પિટલ છે, એક્ઝેક્ટ એની સામેની સાઈડ ક્રોસમાં આ મનોરથનું બોર્ડ તમને દેખાઈ જશે. સવારે 11 વાગ્યાથી લઈને રાતના 11 વાગ્યા સુધીનો એમનો ટાઈમિંગ હોય છે. અસલ કચ્છી દાબેલી તમે એન્જોય કરી શકો છો. મારી તો ફેવરેટ પ્લેસ આ બની ગઈ છે. કચ્છી દાબેલી તો છે જ, સાથે અહીંયા બાસ્કેટ ચાટ પણ મળે છે અને કોલ્ડ કોકો એ પણ ખાસ ટ્રાય કરવા છે. પૈસા વસૂલ ટેસ્ટ.